ઓકે યસ, તો આપણે છેલ્લે સ્વાધ્યાય 13.3નો એક્ઝામ્પલ નંબર 6 કર્યો હતો. હવે ત્યાંથી આગળ જોઈએ. સ્વાધ્યાય 13.3 એક્ઝામ્પલ નંબર 7. તો શું કહે છે સ્વાધ્યાય 13.3 એક્ઝામ્પલ નંબર 7? સ્વાધ્યાય 13.3 એક્ઝામ્પલ નંબર 7. એક વીમા કંપનીએ એક વીમા કંપનીએ 2000 સ્કૂટર ચાલકો, 6000 ટ્રક ચાલકો, સોરી 4000 પહેલાં 4000 કાર ચાલકો અને 6000 ટ્રક ચાલકો નો વીમો ઉતાર્યો છે. વીમો ઉતાર્યો છે. નો વીમો ઉતાર્યો છે. ઓકે, હવે તેમના દ્વારા અકસ્માતોની સંભાવના અનુક્રમે તેમના દ્વારા અકસ્માતોની સંભાવના અનુક્રમે 0.01, 0.03 અને 0.15 છે. વીમાધારકો પૈકીના એક વ્યક્તિને અકસ્માત થયો. વીમાધારકો પૈકીના એક વ્યક્તિને અકસ્માત થયો. તે સ્કૂટર ચાલક હોવાની સંભાવના કેટલી? તો પહેલાં રકમ સમજીએ શું કહે છે. વીમા કંપનીએ 2000 સ્કૂટર ચાલકો, 4000 કાર ચાલકો અને 6000 ટ્રક ચાલકોનો વીમો ઉતાર્યો છે. હવે એમના દ્વારા અકસ્માત થવાની સંભાવના, અકસ્માતોની સંભાવના અનુક્રમે આ અને આ છે. મતલબ કે સ્કૂટર ચાલક હોય અને એનો અકસ્માત થાય એની સંભાવના 0.01 છે. કાર ચાલક હોય અને એમનો અકસ્માત થાય એમની સંભાવના 0.03 છે અને ટ્રક ચાલક હોય અને એમનો અકસ્માત થાય એની સંભાવના 0.15 છે. તો પ્રશ્ન આપણો આ છે કે એક વ્યક્તિનો અકસ્માત થયો છે એવું આપેલું છે. વીમાધારકો પૈકીના એક વ્યક્તિનો અકસ્માત થયો એ પાક્કું છે. હવે એ જે અકસ્માત થયો છે તો એ અકસ્માત આમાંથી ગમે તેનો થઈ શકતો હોય. તો સ્કૂટર ચાલક, કાર ચાલક કે ટ્રક ચાલકનો થઈ શકે, પણ એમાં સ્કૂટર ચાલકનો થયો છે એની સંભાવના કેટલી? તો હવે આપણે અહીંયા શું કરવું પડશે? પહેલાં સોલ્યુશન. નીચે મુજબની ઘટનાઓ વ્યાખ્યાયિત કરતા, નીચે મુજબની ઘટનાઓ વ્યાખ્યાયિત કરતા. તો જો આપણને જે સંભાવના આપી છે એ અકસ્માત, આ લોકો દ્વારા અકસ્માત થાય એમની અનુક્રમે સંભાવના આપી છે. તો પહેલી ઘટના આપણે વ્યાખ્યાયિત કરવી જોઈએ કે પસંદ કરેલ વ્યક્તિ આ પૈકી કોઈ પણ હોઈ શકે. તો સ્કૂટર ચાલક હોય, કાર ચાલક હોય કે ટ્રક ચાલક હોય, એવું ત્રણમાંથી ગમે તે હોઈ શકે. તો ઘટના હું A1 વ્યાખ્યાયિત કરું છું. પસંદ થયેલ વીમાધારક સ્કૂટર ચાલક હોય. ઘટના A2 છે વ્યાખ્યાયિત કરીએ. પસંદ થયેલ વીમાધારક કાર ચાલક હોય. અને A3 ઘટના વ્યાખ્યાયિત કરીએ. પસંદ થયેલ વીમાધારક ટ્રક ચાલક હોય. અને આપણે અકસ્માત થયો છે એ આપણે નક્કી છે તો એક ઘટના વ્યાખ્યાયિત કરી દઈએ. ઘટના B, પસંદ થયેલ વીમાધારક ને અકસ્માત
થયો હોય તો વીમા ધારકનો અકસ્માત થયો હોય તો આપેલી માહિતી મુજબ આપણે આગળ શું છે તો કે P of A1 એની સંભાવના કેટલી, એટલે પસંદ થયેલ વ્યક્તિ સ્કૂટર ચાલક હોય એની સંભાવના કેટલી. હવે કુલ કેટલા વ્યક્તિઓ છે? 6000, 4000 ને 2000. 6 ને 4 10 ને 2 12, 12000 વ્યક્તિઓ છે. હવે 12000 વ્યક્તિમાંથી પસંદ થયેલ વ્યક્તિ સ્કૂટર ચાલક હોય તો સ્કૂટર ચાલક 2000 છે. એનો મતલબ કે P of A1 શું થઈ ગયું? 2000/12000. એટલે આ મને મળ્યા 2/12. હવે જોઈએ આપણે શું છેદ ઉડાડવાની જરૂર પડે છે કે નહીં. P of A2 શું મળશે મને? તો કે પસંદ થયેલ વ્યક્તિ કાર ચાલક હોય એટલે આ કુલ છે 12000, એમાં કારવાળા છે 4000 એટલે આ મને મળે છે 4/12. અને P of A3 શું મળશે? કુલ છે 12000 અને એમાંથી ટ્રક ચાલક છે આપણા 6000 એટલે આ મળ્યા મને 6/12. તો 12 સામાન્ય જ રાખીએ, છેદ ઉડાડતા નથી. હવે આગળ કહે છે કે તેમના દ્વારા અકસ્માતની સંભાવના, રાઈટ, તેમના દ્વારા અકસ્માતની સંભાવના એટલે કે A1 એટલે કે સ્કૂટર ચાલક દ્વારા સંભાવના અકસ્માતની, તો એટલે કે P of સ્કૂટર ચાલક છે એ પાકું છે પણ એના દ્વારા અકસ્માત થવો એટલે B. સ્કૂટર ચાલક દ્વારા અકસ્માત, સ્કૂટર ચાલક છે એ આપેલું છે ત્યારે એમના દ્વારા અકસ્માત થાય. સ્કૂટર ચાલક છે એટલે કે A1 છે પણ અકસ્માત થવો એટલે B. તો P of B given એ શું આપેલું છે તો કે સ્કૂટર ચાલક દ્વારા અકસ્માત થાય 0.01. તો 0.01 એટલે 1/100. એવી રીતના P of B given A2 એટલે કે કાર ચાલક દ્વારા અકસ્માત થાય એની સંભાવના 0.03 તો એ થઈ 3/100. અને P of B given A3 આ થશે આપણા 15/100. તો આમાં પણ આપણે કંઈ છેદ ઉડાડતા નથી ક્યાંય, આમ નામ રાખીએ. હવે માંગેલી સંભાવના, બરાબર શું થશે? P of અકસ્માત થયો એ નક્કી છે એટલે અકસ્માત થઈ ગયો છે એટલે B, ઘટના B થઈ ગઈ છે. હવે એ સ્કૂટર ચાલક હોવાની સંભાવના એટલે A1 એટલે આપણે રિવર્સ પ્રોબેબિલિટી પૂછી છે. તો હવે કયો નિયમ અહીંયા વાપરશું આપણે? બેઝનો પ્રમેય. બેઝના પ્રમેય મુજબ. તો આ શું થશે? આનું સૂત્ર આપણી આગળ છે P of A1 into P of B given A1 divided by P of A1 into P of B given A1 plus P of A2 into P of B given A2 plus P of A3 into P of B given A3. તો આના બરાબર થશે P of A1 આ રહ્યા છે 2/12 ગુણ્યા 1/100 છેદમાં 2/12 ગુણ્યા 1/100 વત્તા 4/12 ગુણ્યા 3/100 વત્તા 6/12 ગુણ્યા 15/100. તો આના બરાબર 12 ગુણ્યા 100 અને છેદમાં પણ 12 ગુણ્યા 100 લસા આવશે જે આની સાથે કેન્સલ થઈ જશે એટલે અંશમાં વધ્યા આપણા 2 ગુણ્યા 1 એટલે 2, આ 2 વત્તા 4 3 12 વત્તા 15 ગુણ્યા 6 એટલે કે 90. કરેક્ટ. હવે હજુ આમાંથી 2 સામાન્ય નીકળે છે તો 1/1 વત્તા 6, 2 સામાન્ય નીકળ્યા અને કેન્સલ થઈ ગયા અહીંયા વધ્યા 6, અહીંયા વધ્યા 1 અને અહીંયા વધ્યા 45, 45. 45 દુ 90 એટલે હવે આ થયા તમારા 45 ને 5 50 ને 2 52 એટલે ફાઇનલ આન્સર આવ્યો તમારો 1/52. તો આ તમારી
માંગેલી સંભાવના થઈ। તો આ છે તમારો સ્વાધ્યાય 13.3 એક્ઝામ્પલ નંબર 7। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ નંબર 8। એક ફેક્ટરી પાસે બે યંત્રો એ અને બી છે। ભૂતકાળની નોંધ બતાવે છે કે, એટલે કે રકમ લખતા જે એક્ઝામ્પલ નંબર 8, એક ફેક્ટરી પાસે યંત્રો એ અને બી છે। હવે ભૂતકાળની નોંધ બતાવે છે કે यंत्र ए उत्पादित वस्तुओं पैकी 60% वस्तुओं और बी यंत्र ए उत्पादित वस्तुओं पैकी 60%, એટલે કે હું એની સામે લખું છું 60%, बी 40%, એટલે यंत्र उत्पादित वस्तुओं पैकी ए 60%, बी 40%, હું આ ટૂંકમાં લખું છું રકમ, અને ઉત્પાદન કરે છે। ઉત્પાદન કરે છે। આગળ હજુ કહે છે यंत्र ए द्वारा उत्पादित वस्तुओं पैकी 2% और यंत्र बी द्वारा उत्पादित वस्तुओं पैकी 1% वस्तुओं खामीयुक्त होय छे। एटले ए द्वारा उत्पादित वस्तुओं पैकी 1% और बी द्वारा उत्पादित वस्तुओं पैकी 2%, सॉरी ए द्वारा उत्पादित वस्तुओं पैकी अहींया 2% है और अहींया 1% है, खामीयुक्त होय छे। आ बधी वस्तुओं एक पुरवठागारमां मूकी दीधी अने त्यारबाद एमांथी एक वस्तु यादृच्छिक रीते पसंद करवामां आवे छे। आ बधी वस्तुओं एक पुरवठागारमां मूकी दीधी बाद અને ત્યારબાદ એક વસ્તુ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તે ખામીયુક્ત માલુમ પડી तो ते यंत्र बी द्वारा उत्पादित यंत्र बी द्वारा उत्पादित थयेल होय तेनी संभावना केटली? ओके, तो अहींया बे यंत्रोनी वात थाय छे। बे यंत्रों द्वारा अमुक वस्तुओनुं उत्पादन थाय छे अने बंने यंत्रों अमुक टका खामीयुक्त वस्तुओनुं उत्पादन करे छे। हवे एक वस्तु यादृच्छिक रीते पसंद करवामां आवे छे अने खामीयुक्त छे अने हवे ए बी द्वारा उत्पादन थयेलुं होय तेनी संभावना केटली? तो अहींया आपणे नीचे मुजबनी घटनाओ व्याख्यायित करता घटना ए व्याख्यायित करूं छुं। पसंद थयेल वस्तु यंत्र ए द्वारा उत्पादित थयेल होय। घटना बी व्याख्यायित करिए आपणे।
પસંદ થયેલ વસ્તુ યંત્ર બી દ્વારા ઉત્પાદિત થયેલ હોય અને ઘટના ડી વ્યાખ્યાયિત કરી દઈએ આપણે. પસંદ થયેલ વસ્તુ ખામીયુક્ત હોય. ખામી એટલે ડિફેક્ટિવ, ડિફેક્ટિવ એટલે ડી સ્ટેન્ડ્સ ફોર ડિફેક્ટિવ. ઓકે, તો હવે આપેલી માહિતી મુજબ હું શું કહી શકું? ઘટના એની સંભાવના, પસંદ થયેલ વસ્તુ યંત્ર એ દ્વારા ઉત્પાદિત થયેલ હોય. અહીંયા માહિતી આપી છે કે કુલ ઉત્પાદન જે છે એમાં 60% એ ઉત્પાદન કરે છે, એટલે કે 60% એટલે 60/100. એટલે આ નીકળી ગયું. પી ઓફ બી શું થશે? એ 40% ઉત્પાદન કરે છે વસ્તુઓનું, તો 40/100. એટલે પસંદ કરેલી વસ્તુ એ દ્વારા ઉત્પાદિત થયેલી હોય એની સંભાવના કેટલી? તો કે 60%. 60% એટલે 60/100. હજુ આપણે છેદ નથી ઉડાડતા, જરૂર પડશે તો ઉડાડશું. તો હવે અહીંયા જોવા જઈએ. હવે ખામીયુક્ત, એ દ્વારા ઉત્પાદિત વસ્તુ ખામીયુક્ત હોય એટલે વસ્તુનું ઉત્પાદન, તો ઉત્પાદિત વસ્તુ છે આપણી પાસે એ ખામીયુક્ત છે, એ પાકું છે, પણ એ દ્વારા હોય એની સંભાવના કેટલી? એટલે એ ગિવન ડી. હવે ખામીયુક્ત એ દ્વારા કેટલી થાય છે? તો એ દ્વારા ખામીયુક્ત 2% થાય છે, એટલે 2/100. અને ખામીયુક્ત કોના દ્વારા? બી દ્વારા કેટલી? તો કે એ 1%, તો 1/100. રાઈટ. તો હવે આપણે શું જોઈએ છીએ? હવે બેઝના પ્રમેય મુજબ માંગેલી સંભાવના શું પૂછી છે કે હવે ખામીયુક્ત માલુમ પડી છે. સોરી, અહીંયા મારી એક ભૂલ થાય છે કે એ દ્વારા મશીન એ છે એ ખામીયુક્ત કેટલી બનાવે છે? તો કે 2%. એ મશીન નક્કી કર્યું અને એમાં ખામીયુક્ત હોય. એવી રીતના બી મશીન છે એ કેટલી ખામીયુક્ત બનાવે? તો એ 1%. આમ તો હવે માંગેલી સંભાવના આપણને શું થશે? તો કે ખામીયુક્ત છે એ પાકું થઈ ગયું છે. જુઓ, પસંદ કરવામાં આવે છે અને તે ખામીયુક્ત માલુમ પડી, તો તે યંત્ર બી દ્વારા હોય. ખામીયુક્ત છે આપ્યું છે, પણ હવે બી દ્વારા, એટલે આ સંભાવના પૂછી છે. તો અહીંથી આપણે સૂત્ર બદલાય, તો એ શું થશે કે પી ઓફ બી ઇન્ટુ પી ઓફ ડી ગિવન બી ડિવાઈડ બાય પી ઓફ એ ઇન્ટુ પી ઓફ ડી ગિવન એ પ્લસ પી ઓફ બી ઇન્ટુ પી ઓફ ડી ગિવન બી. તો પી ઓફ બી કેટલા આપ્યા છે? 40/100 ગુણ્યા 1/100 ડી ગિવન બી છેદમાં આ થશે 60/100 ગુણ્યા 2/100 વત્તા 40/100 ગુણ્યા 1/100. કિંમતો મૂકી ખાલી, તો 100 10,000, લસા પણ અહીંયા 10,000 આવશે, કેન્સલ થયા, એટલે 40/60 ગુણ્યા 2 એટલે 120 વત્તા 40, તો 0 કેન્સલ થઈ ગયા. 4 છે, 4 સામાન્ય નીકળ્યા એટલે 1/, અહીંયા 4 તેરી 12 અને 4 એકા 4 એટલે કેટલા થયા? 1/4. અથવા તો આમ પણ કરી શકતા હતા તમે, 160 અને 0 એટલે 40/160. 0 0 કેન્સલ, ચોકે ચોકે છોડો છો, 1/4. તો ફાઇનલ આન્સર કેટલો આવ્યો તમારો? 1/4. માંગેલી સંભાવના 1/4. તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 8. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 9.
તો એક્ઝામ્પલ નંબર 9 એમાં કહે છે એક નિગમમાં નિયામકોની સમિતિમાં હોદ્દો મેળવવા માટે બે સમૂહો હરીફાઈ કરી રહ્યા છે. નિગમમાં નિયામકોની સમિતિમાં હોદ્દો મેળવવા બે સમૂહો હરીફાઈ કરી રહ્યા છે. હવે પ્રથમ સમૂહ અને દ્વિતીય સમૂહ જીતશે તેની સંભાવના અનુક્રમે 0.6 અને 0.4 છે. એટલે કે પ્રથમ સમૂહ અને દ્વિતીય સમૂહ જીતે તેમની સંભાવનાઓ અનુક્રમે 0.6 અને 0.4 છે. આટલું આપ્યું છે. આ એક માહિતી આપી. બીજી માહિતી આગળ કહે છે જો પ્રથમ સમૂહ જીતશે તો નવી ઉત્પાદિત વસ્તુ રજૂ કરવાની સંભાવના 0.7 છે. પ્રથમ સમૂહ જીતશે અને નવી વસ્તુ રજૂ કરવાની સંભાવના કેટલી છે? 0.7 છે. અને જો બીજો સમૂહ દ્વિતીય સમૂહ માટે અનુરૂપ સંભાવના 0.3 છે. હવે અનુરૂપ સંભાવના મતલબ કે દ્વિતીય સમૂહ જીતે અને નવી ઉત્પાદિત વસ્તુ રજૂ કરે તેની સંભાવના 0.3 છે. હવે આગળ પ્રશ્ન પૂછે છે નવી ઉત્પાદિત વસ્તુ દ્વિતીય સમૂહ દ્વારા રજૂ થાય તેની સંભાવના કેટલી? નવી ઉત્પાદિત વસ્તુ દ્વિતીય સમૂહ દ્વારા થાય તેની સંભાવના કેટલી? આ પ્રશ્ન છે. તો અહીંયા ત્યાં આગળના એક્ઝામ્પલમાં બે યંત્રો હતા એ અને બી. અહીંયા બે સમૂહો આપ્યા છે. એની સાથે જો કમ્પેર કરીએ તો કે એક જૂથ ને એક બીજું જૂથ છે. એ સમિતિમાં નિયામકોમાં હોદ્દો મેળવવા માટે હરીફાઈ કરે છે. તો એમાં પ્રથમ સમૂહ આવે જીતે એની સંભાવના 0.6 છે. બીજો સમૂહ એટલે કે દ્વિતીય સમૂહ જીતે એની સંભાવના 0.4 છે. તો અહીંયા એ દ્વારા ઉત્પાદિત વસ્તુ થયેલી હોય એની સંભાવના કંઈક આપી હતી. બી દ્વારા વસ્તુ ઉત્પાદિત થયેલી હોય એની સંભાવના આપી હતી. હવે અહીંયા ડિફેક્ટિવ ખામીયુક્ત વસ્તુ પસંદ કરતા હતા. હવે અહીંયા શું થાય છે કે સમૂહ એ સત્તામાં આવે અથવા સમૂહ બી સત્તામાં આવે અને નવી વસ્તુ રજૂ થાય, નવી ઉત્પાદિત વસ્તુ નવી પ્રોડક્ટ લોન્ચ કરે. નવી ઉત્પાદિત વસ્તુ રજૂ કરવી મતલબ નવી વસ્તુ લોન્ચ કરવી. તો પ્રથમ સમૂહ જીતે અને નવી વસ્તુ ઉત્પાદિત થાય એની સંભાવના આટલી છે. બીજો સમૂહ જીતે અને નવી વસ્તુ રજૂ થાય, નવી વસ્તુ લોન્ચ થાય એની સંભાવના 0.3 છે. પ્રશ્ન એ પૂછ્યો કે નવી વસ્તુ લોન્ચ તો થઈ ગઈ પણ હવે એ વસ્તુ એ દ્વિતીય સમૂહ રજૂ કરે, દ્વિતીય સમૂહ દ્વારા થાય એની કેટલી? તો અહીંયા આપણે વ્યાખ્યાયિત કરીએ ઘટનાઓ. તો નીચે મુજબની ઘટનાઓ વ્યાખ્યાયિત કરતા ઘટના એ વ્યાખ્યાયિત કરીએ કે પ્રથમ સમૂહ જીતે તે ઘટના. ઘટના બી દ્વિતીય સમૂહ જીતે તે ઘટના. અને ઘટના ડી કહી દઈએ આપણે તો કે
નવી ઉત્પાદિત વસ્તુ રજૂ થાય તો આપેલી માહિતી મુજબ શું થશે? આપેલી માહિતી મુજબ શું આપ્યું છે કે પ્રથમ સમૂહ જીતે તેની સંભાવના 0.6 છે, એટલે 6/10. સમૂહ 2 જીતે એની સંભાવના 0.4 છે, એટલે 4/10. હવે પ્રથમ સમૂહ જીતશે અને નવી ઉત્પાદિત પ્રથમ સમૂહ જીતે એ તમને આપી દીધું છે, એટલે પ્રથમ સમૂહ જીતવો એટલે એ, અને નવી ઉત્પાદિત વસ્તુ રજૂ થાય એની, એટલે P of D given એ આપ્યા છે. એ કેટલા છે? 0.7, એટલે કે 7/10. દ્વિતીય સમૂહ માટે અનુરૂપ, એટલે કે દ્વિતીય સમૂહ જીતે અને નવી ઉત્પાદિત વસ્તુ રજૂ થાય એની સંભાવના છે 0.3, એટલે કે 3/10. તો બેઝના પ્રમેય મુજબ માંગેલી સંભાવના શું થઈ આપણે? તો કે નવી ઉત્પાદિત વસ્તુ દ્વિતીય સમૂહ દ્વારા રજૂ થાય, એટલે કે નવી ઉત્પાદિત વસ્તુ રજૂ થવાની એ તો પાકું જ છે, એટલે ડી તો આપ્યું જ છે, પણ એ બી એટલે કે દ્વિતીય સમૂહ એટલે કે બી દ્વારા થાય, તો P of B given D પૂછ્યું છે. તો આ જ થયું સૂત્ર, તો આ જ વયું બન્યું. તો હવે આમાં બસ કિંમતો મૂકવાની થઈ, તો કિંમતો મૂકીએ તો શું થશે? સી P of B 4/10, D given B 3/10, A 6/10 ગુણ્યા 7/10 વત્તા 4/10 ગુણ્યા 3/10, એટલે કે 10 ગુણ્યા 10 100 લસા કેન્સલ થઈ ગયા, 4 તેરી 12, 7 છક 42, 4 તેરી 12. તો ઉપર 6 2 12, 7 છક 42 અને 4 તેરી 12, સોરી 6 2 12, એટલે 6 સામાન્ય દેખાય છે. તો ઉપરથી 6 કાઢું તો 6 2 12, અહીંયા 7 છક 42 અને 6 2 12, એટલે 2/7 ને 2 9. 2/9 ઇઝ ધ આન્સર. તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 9. હવે એક્ઝામ્પલ નંબર 10 જોઈએ. ધારો કે એક છોકરી પાસો ઉછાળે છે, જો તેને 5 કે 6 મળે તો ધારો કે એક છોકરી પાસો ઉછાળે છે, જો તેમને 5 કે 6 મળે તો તે સિક્કાને 3 વખત ઉછાળે છે. જો તેને 1 2 3 અથવા 4 મળે તો તે અને સોરી અહીંયા 3 વખત, તો તે સિક્કાને 3 વખત ઉછાળે છે અને છાપની સંખ્યા નોંધે છે. જો તેમને 1 2 3 અથવા 4 મળે તો
તે સિક્કાને એક વખત ઉછાળે છે. અને છાપ અથવા કાંટો મળ્યો તે નોંધે છે. અને છાપ અથવા કાંટો મળ્યો તે નોંધે છે. જો બરાબર એક છાપ મળી હોય, જો બરાબર એક છાપ મળી હોય તો તે પાસા પર 1, 2, 3 અથવા 4 મળ્યા હોય તેની સંભાવના કેટલી? ઓકે, તો અહીંયા પણ બે વસ્તુ થાય છે કે એક પાસો ફેંકે છે ત્યારે 5 અથવા 6 મળે તો એક સિક્કો 3 વાર ઉછાળે છે, અને 1, 2, 3 અથવા 4 મળે તો એ સિક્કાને એક જ વખત ઉછાળે છે. હવે જ્યારે સિક્કો ઉછાળે ત્યારે છાપ અથવા કાટ મળવાની છે, અને 3 વખત ઉછાળે તો 3 વખત છાપ મળે, 2 વખત મળે, 1 વખત મળે, અથવા 1 પણ વખત ના મળે, એવું બની શકે. અને એક વખત સિક્કો ઉછાળે તો છાપ અથવા કાટ હોઈ શકે, એટલે છાપની શક્યતા બંનેમાં રહે છે. તો પ્રશ્ન એ છે કે અને બંને વખતે છાપ કેટલી વખત મળે છે એની નોંધ કરે છે. હવે બરાબર એક છાપ મળી હોય એટલે કે છાપ મળે છે એ પાક્કું છે, એ કહી દીધું છે, પણ એ છાપ 5 અને 6 મળે ત્યારે મળી શકતી હતી, અથવા 1, 2, 3, 4 મળે ત્યારે પણ મળી શકતી હતી. તો એમાં 1, 2, 3, 4 હોય ત્યારે મળી હોય છાપ, એની સંભાવના કેટલી? તો મતલબ કે અહીંયા બે વસ્તુ થાય છે કે અહીંયા એક જ વખત એક જ સિક્કો ઉછાળે છે, અને અહીંયા 3 સિક્કા ઉછાળે છે. તો એ ક્યારે ક્યારે અલગ અલગ બને છે? 5, 6 મળે તો 3 સિક્કા, સોરી, એક સિક્કો 3 વખત, અથવા તો 3 વખત, બસ એક સિક્કો 3 વખત ઉછાળવો, અને આ મળે તો સિક્કો એક જ સિક્કો ઉછાળવો એક જ વખત. તો આ બે ઘટનાઓ ને સાપેક્ષ તમને છાપ મળે છે. તો પહેલાં આપણે અહીંયા જે પ્રયોગ આપ્યો છે ને એનો નિદર્શાવકાશ લખીએ. અહીંયા આ કેસમાં આપણે પહેલાં નિદર્શાવકાશ કેવો છે એ જરા સમજવું જરૂરી છે. તો આપેલ પ્રયોગનો નિદર્શાવકાશ શું થશે? તો કે એને હું યુ કહી દઉં અથવા એસ કહીએ તો યુ બરાબર શું થાય? તો કે ધારો કે હું સિક્કો પાસો ફેંકો અને એમાં મને 4 અથવા 6 મળ્યા, 5 અથવા 6 મળે છે, તો મારે શું કરવાનું છે? તો કે એક સિક્કાને 3 વખત ઉછાળવાનો છે. એટલે HT, HT અને HT, તો આ ત્રણેયનો ક્રોસ, એટલે આટલા ઘટકો થશે. 5 મળે ત્યારે આ ત્રણેયનો ગુણાકાર, અને 6 મળે ત્યારે આ ત્રણેયનો ગુણાકાર. એટલે અહીંયા જુઓ, અહીંયા તમારી આગળ 2 દુ 4 દુ 8 ઘટકો છે, તો આ 8 ઘટકો 5 સાથે હોઈ શકે, અને 5 મળે તો 5 મળે પછી 8માંથી ગમે તે એક ઘટના બની શકે, અને 6 મળે તો પણ આમાંથી 8માંથી એક થઈ શકતી હતી. અથવા એટલે યોગ 1, 2, 3, 4 મળે તો તમારે સિક્કો એક જ વખત ઉછાળવાનો, એટલે ક્રોસ HT એક જ વખત. તો આમાં નિદર્શાવકાશમાં કુલ કેટલા ઘટકો થયા? તો કે અહીંથી 2 દુ 4 દુ 8 દુ ને 16, એટલે આમાં 16 અને આમાં 4 દુ ને 8, 16 અને 8, એટલે 24 ઘટકો થયા છે કુલ. ઓકે, પણ આપણે 24 ઘટકો લખવાના નથી થતા, આ જ રીતના રાખ્યું છે. હવે જેમ જરૂર પડશે એમાંનો ઉપયોગ કરશું આપણે. હવે નીચે મુજબની ઘટનાઓ વ્યાખ્યાયિત કરતા. હવે ધારો કે ઘટના A1 કહી દઉં છું. A1 ઘટના, તો કે પાસા પર 5 કે 6 મળે, અને આપણે A2 ઘટના કહી દઈએ કે પાસા પર 1, 2, 3 અથવા 4 મળે. અને ઘટના B કહી દઈએ કે બરાબર એક છાપ મળે, એટલે કે સિક્કા પર બરાબર એક છાપ મળે. તો આપેલી માહિતી મુજબ મને શું મળી શકશે? તો કે P of A1 કેટલા થશે? P of A1 એટલે પાસા પર 5 કે 6 મળે,
तो हूँ एक पासो फेंकूँ तो आ 2 मळवा एनी संभावना केटली? कुल परिणामों 6, 5 अथवा 6 मळे એટલે 2/6. A2 ની સંભાવના કેટલી થશે? 1 2 3 કે 4 મળવા એટલે 4/6. છેદ નથી ઉડાડતો, જોઈશું. હવે P ઓફ A1 એટલે કે 5 અથવા 6 મળે એ નક્કી થઈ ગયું. 5 અથવા 6 મળ્યા છે ત્યારે તમને છાપ મળે સિક્કા પર, એની સંભાવના કેટલી? એટલે બરાબર એક જ છાપ, પાછું એ પણ બરાબર એક છાપ મળે એની સંભાવના જોઈએ છીએ આપણે. એટલે કે મારે આમ જોઈએ છે P ઓફ B ગિવન A1. ઓકે, તો એ કેટલી થશે? તો જોજો આ બરાબર સમજવા જેવું છે. A1 એટલે શું? A1 આપી દીધી છે, પાસા પર 5 કે 6 મળે છે એ પાકું છે. એટલે આ ભાગ થયો, એટલે મારે આ ભાગ ઉપર કેન્દ્રિત થવાનું થાય. 5 અથવા 6 મળે છે પાકું છે. પછી શું કરીએ છીએ? એક સિક્કો 3 વાર ઉછાળીએ છીએ, પણ ત્યારે મને શું મળવું જોઈએ? સિક્કા પર બરાબર એક છાપ બી થવી જોઈએ, એટલે કે બરાબર એક જ છાપ મળવી જોઈએ. આ ભાગ છે ને, આમાંથી મને શું મળશે? 3 વખત તે છાપ મળી શકે, H પરિણામ આવે. 2 વખત છાપ, 1 વખત છાપ અથવા 1 પણ વખત છાપ નહીં. તો એક જ વખત છાપ મળે એવા પરિણામ કયા કયા થાય? HTT. આમાંથી એક જ વખત છાપ મળે એવા પરિણામ HTT, પછી THT અને TTH, એવા 3 પરિણામ મળશે. હવે એ 3 પરિણામ મળે, એ 3 સાથે 5 અને આ ત્રણેય સાથે પાછા 6. આ ત્રણેય સાથે પાછા 6 હોઈ શકે. 5 મળે અને આ 3 પરિણામો બને, 6 મળે અને 3 પરિણામો મળે, તો ઘટના A1 થઈ છે અને ત્યારે એક જ છાપ મળે છે એવું કહેવાય. એટલે કુલ કેટલા પરિણામો થયા? 6. અને આમાં કુલ કેટલા પરિણામો છે? 2 દુ 4 દુ 8 દુ ને 16. એટલે ઘટના A1 B ગિવન A1 માટે કુલ અનુકૂળ પરિણામો કેટલા થયા? તો કે 5 અને 6 મળવા એવા 16 પરિણામો કુલ. એમાંથી અનુકૂળ પરિણામો થયા 6, એટલે 6/16. એવી જ રીતના P ઓફ B ગિવન A2. A2 થવી એટલે 1 2 3 4 મળવા. તો આને હવે કાઢી નાખીએ આપણે. 1 2 3 4 મળવા એટલે આ ઘટનાની વાત થાય છે. અને હવે એમાં બરાબર એક જ વખત છાપ મળે. તો 1 હોય ત્યારે છાપ મળી શકે, 2 હોય ત્યારે છાપ, 3 હોય ત્યારે છાપ અને 4 હોય ત્યારે છાપ. એટલે કુલ પરિણામો છે 4 2 8. કુલ પરિણામો થયા 8, એમાંથી અનુકૂળ પરિણામો થયા 4. કરેક્ટ? તો હવે હું એક કામ કરું છું, અહીંયા 8 છે ને અહીંયા 16 છે, તો આને 4 2 8/8 2 16 છેદ સરખા કરવા માટે મૂકી દીધા. તો હવે આપેલી સંભાવના શું થશે? આપણે માંગેલી સંભાવના, આને કાઢી નાખીએ બધું. બરાબર એક છાપ મળી હોય, છાપ મળે છે એટલે કે B આપી દીધી છે, પણ ક્યારે? તો 1 2 3 અથવા 4 મળ્યા હોય ત્યારે, એટલે કે A2 થઈ હોય ત્યારે. એટલે આ પૂછી છે. તો બેઝના નિયમ પ્રમાણે રિવર્સ પ્રોબેબિલિટી આ શું થશે? P ઓફ A2 ઇન્ટુ P ઓફ B ગિવન A2 છેદમાં P ઓફ A1 ઇન્ટુ P ઓફ B ગિવન A1 પ્લસ P ઓફ A2 ઇન્ટુ P ઓફ B ગિવન A2. P ઓફ A2 કેટલા છે? 4/6 અને આ છે 8/16. P ઓફ A1 2/6 ગુણ્યા 6/16 વત્તા 4/6 ગુણ્યા 8/16. 6 ગુણ્યા 16 લસા નીચે પણ એ જ છે, કેન્સલ થઈ જશે. એટલે 4 ગુણ્યા 8, 8 4 32 છેદમાં 6 2 12, 8 ચોક 32. રાઈટ?
તો આ થયા 32 ને 2 34 ને 10 44, 32/44. એટલે આને છેદ ઉડાડો તમે તો 16 2 32 અને 22 2 44. હજુ છેદ ઉડશે 8 2 16 અને 11 2 22. સો ફાઇનલ આન્સર તમારો મળશે 8/11. તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 10 કે જેનો આન્સર મળે છે તમને 8/11. તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 10. હવે 11 12 13 14 હજુ 4 એક્ઝામ્પલ અને હજુ એક આપણે કદાચ એક આગળ બાકી રહી ગયો છે 5મો. એટલે 5 એક્ઝામ્પલ બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. થેન્ક યુ.